લોકવાયકા મુજબ આજથી 500-600 વર્ષ પહેલાં જાસ્કા ગામના નાયકો એટલે કે તોરી બારોટ જેઓનો ગુજરાન ચલાવવાનો એકમાત્ર સ્ત્રોત એટલે ભવાઈ. જી હા, ભવાઈ. તે સમયમાં વાહનોની કે આજના આધુનિક યુગમાં જે સુવિધાઓ છે તે સુવિધાઓ નહોતી. ત્યારે પગપાળા ચાલીને તેઓ ભવાઈ કરવા જતા હતા. ત્યારે મોરબી પાસેના આમરણ ગામમાં નાયકો ભવાઈ કરવા માટે ગયા. લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે આ નાયકોના ટોળામાં એક વ્યક્તિ દેખાવડો અને સારું રમતો હતો, એટલે કે સારી ભવાઈ કરતો હતો. ત્યારે આમરણ ગામના કોઈક વ્યક્તિએ મેલી વિદ્યાનો ઉપયોગ એટલે કે મૂઠચોટ મારીને આ નાયકને મૃત્યુને ઘાટ ઉતાર્યો. કહેવાય છે કે આમરણ ગામમાં કોઈ પીરની દરગાહ હતી અને આ નાયકોના ટોળા પાસેથી કોઈ બાપુ પસાર થયા. ત્યારે બાપુએ નાયકોના ટોળાના વડાને જણાવ્યું કે આ મૃત્યુ પામેલ નાયકને પીરની દરગાહમાં લઈ જાઓ. બાપુના કહેવા પ્રમાણે નાયકોના વડાએ દરગાહમાં જઈને પીરને આજીજી કરી અને જણાવ્યું કે જો આ નાયકનો દીકરો સજીવન નહીં થાય તો અમે ફરી પાછા અમારા ગામ એટલે કે જાસ્કા ગામમાં પગ નહીં મૂકીએ. અને આખરે તેમની આજીજી દાવલશા પીરે સાંભળી અને નાયકને સજીવન કરે. સજીવન થયેલા નાયકને જોઈને સૌ કોઈ હર્ષકેલા થઈ ગયા અને દાવલશા પીરને પોતાના ગામ જાસ્કામાં લઈ જવાની માંગણી કરી. ત્યારે બાપુએ આ નાયકોને પ્રતિક રૂપે એક લીંબોળી, એક દીવો અને એક ઘોડો આપ્યો. ત્યાર પછી નાયકોએ પોતાની ભવાઈ ભજવી અને જાસ્કા ગામ પરત નીકળ્યા. નીકળતા પહેલા બાપુએ નાયકને જણાવ્યું કે જો આ લીંબોળી ઘનઘોર લીમડાનું સ્વરૂપ ધારણ કરે તો સમજી લેવું કે દાવલશા પીર પોતે જાસ્કામાં બિરાજમાન થયા. ત્યારથી લઈ લગભગ 500 વર્ષ થઈ ગયા અને આ ઘનઘોર ઘટાદાર લીમડાનું વૃક્ષ આજે પણ આ દરગાહની અંદર ઊભું છે. સૌ કોઈ લોકો આ પીરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. હવે વાત કરીએ અષાઢી બીજના મેળાની. તો નાયકો દ્વારા જ્યારે દાવલશા પીરને જાસ્કામાં લાવવામાં આવ્યા ત્યારે અષાઢ મહિનાની બીજના દિવસે પીરની સ્થાપના કરવામાં આવી. આ સ્થાપનાને ઉત્સવના પર્વ રૂપે સમગ્ર ગ્રામજનોએ મનાવી અને અત્યારના સમયમાં પણ આ પ્રથા અકબંધ છે. અષાઢ મહિનાની બીજના દિવસે જાસ્કા ગામમાં દાવલશા પીરનો ભવ્યાતિ ભવ્ય મેળો ભરાય છે. જાસ્કા ગામ સહિત દૂર દૂરથી લોકો પીરની દરગાહમાં શીશ ઝુકાવવા માટે આવે છે. આ અષાઢી બીજના રોજ દાવલશા પીરનો મેળો ભરાય છે અને નેજાઓ ચઢે છે. દૂર દૂરથી લોકો પીરની નેજા ચઢાવવા માટે આવે છે અને દાવલશા પીર સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે.
નમસ્કાર મિત્રો, ન્યૂઝ ચેનલમાં હરતા ફરતા આજે આપણે આવી પહોંચ્યા છીએ જાસકા ગામે. જાસકા ગામ અષાઢી બીજનો મહિમા, દાદા બાપુનો મહિમા, જ્યાં અસંખ્ય ભક્તો અષાઢી બીજના દિવસે પીરના દર્શને આવે છે, ધજાઓ ચડાવે છે, નેજાઓ ચડાવે છે. તો જાણીએ આ ગામના સરપંચ જોડે કે તેઓ આ બાબતે આપણને શું કહેવા માગે છે, શું જણાવે છે, શું મહિમા છે દાતાર બાપુનો. જી સરપંચજી. દાતાર બાપુનો મહિમા આજનો નહીં પણ લગભગ 300 વર્ષથી આવો ને આવો મહિમા ચાલી રહ્યો છે. અને એટલો 18 નાથનો એવો મહિમા છે કે આ મેળાની અંદર, આ ઉત્સવની અંદર 18 નાથ ભેગી થાય છે. અને દાતાર બાપુનો એટલો સાથ છે કે કોઈ વાતે તમામ અહીંયો કોઈ પણ માનતા રાખે તો એની માનતા પૂર્ણ થાય છે. અને જાસકા ગામની અંદર આજે દર અષાઢી બીજે જાસકા ગામની અંદર પ્રથમ નંબરનો જે નેજો ચડતો હોય એ અમારી જાસકા ગ્રામ પંચાયત સરપંચના હાથે ચડે છે. આ એક મોટો લાવો છે, જેથી કરીને કે ખરેખર કે દાતાર બાપુ આ પંચાયતની અંદર જે નેજો ચડાવ્યું છે એના કારણે પંચાયતની અંદર કોઈ સતત 5 વર્ષથી કોઈ હાનિકારક કામ બનતું નથી. એટલો મોટો સાથ સહકાર છે બાપુનો. એમાં તો શું છે કે બાપુની શ્રદ્ધા જ એવી છે કે જેથી કરીને કે કોઈ પણ માનતા નાની મોટી, કે ગોળનો પ્રસાદ હોય છે, કે પેડાનો હોય છે, કે નેજાનો હોય, કે શ્રીફળનો હોય છે, પણ આજે તમે દિલથી શ્રદ્ધા માનીને જાઓ છો સાહેબ, આવતા વર્ષની અંદર તમારું કામ કોઈ પણ ધાર્યું હોય એ તમારું પૂર્ણ થાય છે. આ મારી દાતાર બાપુની ખાતરી છે. હા. આપ અત્યારે છો જાસકા ગામમાં દાવલ શાપીરની દરગાહમાં. આપ અત્યારે જોઈ રહ્યા છો કે અસંખ્ય માનવ મહેરાની વચ્ચે પબ્લિક બહુ મોટી સંખ્યામાં અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને લોકો દર્શન માટે આવ્યા છે. ત્યારે તીર્થયાત્રામાં હું તમને દર્શન કરવા માટે લઈ રહ્યો છું દાવલ શાપીરની દરગાહમાં, જાસકા ગામમાં. એ અત્યારે બહુ મોટી સંખ્યામાં દાવલ શાપીરની દરગાહમાં લોકો દર્શન માટે ઉમટી રહ્યા છે. લોકો દર્શન કરે છે, ખૂબ ડરી થઈ છે, પડાપડી થઈ છે, ભીડ થઈ છે. ત્યારે લોકો પોતાની માનતા બાધા પૂરી કરવા માટે, પોતાના માનેલા પીરને મનાવવા માટે અષાઢી બીજ રૂપી આ મેળામાં દર્શન કરવા માટે આવે છે. સૌ કોઈની આસ્થા મુજબ પીરને નેજા, ગોળ, શ્રીફળ અને સુખડી ચડાવવામાં આવે છે. કોઈ પણ ધર્મનો ભેદભાવ રાખ્યા વિના દરેક જ્ઞાતિના લોકો આ પીરના દર્શને આવે છે અને દાવલ પીરના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. પીરજી તમારી દરગાહે વાગે નગારા અને નોબતું. અરે પીરજી તમારી દરગાહે વાગે નગારા ને બોલી નોબતું. એ બોલાવો મારા આમરણ વાળા દાવલ શાહ પીર ને અને પાવૈયા ને દીકરા દીધા તા મારા દાવલ શાહ પીરે. આમનો રોજો છે તુરબત, એ મોરબીની પાસે આમરણ ગામ છે. મોરબીની પાસે આમરણ ગામ છે અને ત્યાં ચાંદીના મોટો ઓલું છે. ત્યાં એટલો મેળો તમે જો તો ખુશ થઈ જાઓ. અને ત્યાં મહેંદી આ દીવા કોણ કરે છે? રબારી લોકો. અને સંદલ કોણ ચડાવે છે? મોઢ વાણિયા. આ કોઈ ભેદભાવ નહીં.
અને હિન્દુ મુસલમાનો કરતાં હિન્દુ પબ્લિક ખૂબ. બરોબર. હા, અને કોઈ ભેદભાવ જ નહીં. કોઈ પણ જાતિના લોકો, કોઈ પણ ધર્મના લોકો હા, ત્યાં કોઈ ધર્મ. અરે એમની જબરી કરવામાં છે. આમ તમે સાંભળો ને, આ ઓલિયા દરેક જે એમની પાસે પહોંચી જાય એમને વખત એને ભલે લગ્ન છોકરો આ દુઆ દેતા એમને છોકરો થઈ જતો. અરે 50 વર્ષની ઉંમર હારી ગયા કે હવે સંતા આમની પણ પહોંચી જાય તો કોઈને છોકરી નથી થઈ. બહુ મશહૂર થઈ હિન્દુસ્તાન. અને ફોર્સમાં પણ એમની ચર્ચા થઈ અને બહુ મશહૂર થઈ ગયા. તો જે પાવૈયા કહે, પાવડિયા. હા પાવૈયા હિજડા કહે, હા. એ એક ગયો કે મારો દાળસા જ બધો કહેવાય. હંધાને બધાને છોકરા પણ દાળસા જો મને આપે છે કે ખરો દાળસા, અમનું નામ દાળસા. દાવલ સાહેબ. હા, મને આપે તો ખરો. એટલે છોકરાની માંગણી કરી કે છોકરીની માંગણી કરી હતી? હવે કીધા બધાને છોકરા આપે પણ મને આપે ને તો હું માનું કે પીર છે. ખરો દાળસા કે. હવે અમને તો જે માંગે કોઈ ભેદભાવ નહીં. એને માંગ્યા તો એને પણ હમલ રહ્યા. સાચી વાત. હા, હવે હિજાને ખબર નહીં આવું બોલેલો. પછી અમુક ટાઈમ થયો તો એનું પેટ મોટું, એને તો કંઈ વાયુ છે ને કંઈ કામ છે ને ત્યાં ત્યારે બહુ મોટું થયું. પછી તબીબ એટલે જે જાણકાર એ જમાનો કે જ્યાં મારા પેટનો છે તપાસ કે તારા પેટમાં બાળક છે. હે તો એને ઓલું બોલેલું યાદ આવ્યું. પીરનું બોલેલું યાદ આવ્યું. હા, બરાબર. તો પછી એમના તુરબત પર જઈ રોજા પર જઈ માફી તોબા કરી. તાર દાઉલ સાહેબ તું રોજ તો તોબા કર, ત્યાં માંગીને મેં દીધું. હા, હું સાચી વાત. દુનિયા આલમના દઉં છું, ત્યાં માંગી દીધું. સાચી વાત. તો આમાં કુદરત એવું કર્યું કે દાસા બધા જ એક દેતા હતા. પણ આ બાળકને આ જન્મ થવાનો હતો હિજડાને, એના પહેલાં ગામમાં જે મોભાવાળા 2 ગામ હશે એમને બેને સપના આપ્યા કે તમારા ગામે હિજડો છે, એને મારી મજાક કરેલી અને એને આ કાલે એને જન્મ થશે અને 1 નહીં છોકરો, 2 નહીં, 3 નહીં અને 4 છોકરા. 4 છોકરા. અને આ છોકરાઓ જીવતા રહે ને, અરે આ છોકરાનો જન્મ થાય ને અને જ્યારે મરે ને ત્યારે મારી સેનમાં એટલે મારી ચોક પર દફન કરજો. આ સેનમાં એટલે સેન કહેવાય, એમના રુજાન બહાર નીકળે અહીંયા દફન કરજો. અને હિરાન છે ને એને મારે મસ્કરી કરી છે તે એના ગામમાં જે લોકો જાજુ પેશાબ કરે છે ઉકળે એને ત્યાં દફન કરજો. તો હાલમાં તમે મોદી એમના મજાર પર જાઓ ને ત્યાં છોકરાની તુરબતો જોવા મળશે અને હિજડાની ત્યાં ઉકળામ જોવા મળશે. યાત્રાના આખરી પડાવમાં આપણે આવી પહોંચ્યા છીએ. ત્યારે હવે યાત્રા તો સૌએ નિહાળી, મેળાની મજા સૌએ લીધી, લોકોએ દર્શન પણ કર્યા. જે લોકો દાવલ શાહ પીરના દર્શન નથી કરી શક્યા
તે લોકોને અમે વિડીયો થકી દાવલ સાપીરના દર્શન કરાવ્યા, એમના આશીર્વાદ મેળવરાવ્યા. પરંતુ વાત હવે એ આવે છે કે આટલી બધી પબ્લિક, આટલી બધી જનમેદની, આટલા બધા મોટું કાર્યક્રમ, આટલા બધા ગામથી લોકો અહીંયા આવે છે. શું છે અહીંનો મહિમા, શું છે અહીંના અષાઢી બીજનું વિશેષ મહત્ત્વ? તો આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે દરગાહના મૌલવી બાપુ. તો એમને આપણે પૂછીએ અને એમના વિશે જાણીએ કે શું છે દાવલ શાહ પીરનો મહિમા અને શું છે આ અષાઢી બીજનું મહત્ત્વ. તો જી બાપુ, મને એ જણાવજો કે જાસકા ગામમાં સૌપ્રથમ તો દાવલ શાહ પીરની દરગાહની સ્થાપના કઈ રીતે થઈ? બરાબર. એમાં એવું છે કે આજથી લગભગ 501 વર્ષ થઈ ગયા છે. અને અહીંયા આપણે ગામના નાયક જે કહેવાય છે, નાયક બારોટ, એ અહીંથી પહેલાં પગપાળા ચાલતા એ વખત વાહનોની કોઈ વ્યવસ્થા હતી નહીં. અને અહીંયાથી એ વખત એ સમયમાં બહુ નાટકો ચાલતા હતા. હવે એ નાટકોમાં અહીંથી જાસકા ગામેથી ત્યાં નાયકો નાટક ખેલવા માટે, ત્યાં રમવા માટે ગયેલા. હવે ત્યાં રોકાણા. એ આમરણ કરીને ગામ છે, મોરબી જોડે આમરણ ગામ આવ્યું. ત્યાં આ બધી કંપની નાટકવાળા બધા ભાઈઓ હતા, ત્યાં રોકાયેલા હતા. હવે એ નાટક ત્યાં રમતા હતા. અને એવો કોઈ એવું કહેવાય છે કે અમને એવું જાણવા મળ્યું હતું કે એક ભાઈ કલાકાર બહુ સારો રમવાવાળો હતો. હવે એના ઉપર કંઈને મૂઢચોટ કરી દીધી ગામના લોકોએ. કોઈ એવો હશે એમના વિરોધમાં એમને કંઈ મૂઢચોટ કરી દીધી. આ માણસ હતો તે બારોટો. અમારો ઇતિહાસ એવો હતો કે બારોટોને કહેવું કે આ ભાઈનું મૃત્યુ થઈ ગયું ત્યાં. મૃત્યુ થઈ ગયું એટલે ત્યાંથી પછી કોઈ જગ્યા હતી, દાવલ શાહ પીર કરીને જગ્યા હતી, દરગાહ છે, ત્યાં મોટી દરગાહ છે. એટલે ત્યાં હવે એવું કહેવાનું કે ત્યાંથી કોઈ બાપુ નીકળ્યા. અને આ નાયક ભાઈઓની જે કંપની હતી એ ભાઈઓને કીધું કે આ ભાઈને તમે ઉઠાવીને અમારી જગ્યા પર લઈ જાઓ. બરોબર. એટલે આ ભાઈને ત્યાંથી ઉઠાવીને એમની જગ્યા ઉપર લઈ ગયા. અને બાપુએ કંઈ કરામત કરી એટલે આ ભાઈએ તો સજીવન થઈ ગયો. જે મૃત્યુ પામેલો માણસ સાજો થઈ ગયો. બરાબર છે. એટલે પછી નાયક ભાઈઓ પાછા ગામમાં રોકાણા, નાટક રમ્યા. અને પછી એમાં એવા ગયડા માણસો હતા, જે ઘરડા માણસો 70, 80, 90 વર્ષના માણસો હતા, કે એમને એવું લાગ્યું કે ભાઈ આ દેવસ્થાન દાવલ શાહ પીરની જે જગ્યા છે અને આ બાપુ બહુ કરામતવાળા બાપુ છે, તો આ બાપુ કોઈ નિશાની અમને આપે તો અમારા ગામમાં જઈને અમે એમની સ્થાપના કરીએ. એટલે પછી ત્યાંથી એમને માગણી કરી નાયક ભાઈઓએ. એટલે માગણી કરી એટલે ત્યાંથી બાપુ એક એવું કહેવાય છે કે ઘોડો આપ્યો હતો, નિશાન ઘોડાનું આપ્યું હતું. એક લીમડાનું લોકો એવું કહે છે કે દાંતણ આપ્યું હતું, લીમડાનું દાંતણ. બરાબર છે. અને એક એમને દીવો કરવા માટે ચિરાગ આપ્યું હતું. હવે આ 3 વસ્તુ આપેલી. અને એમને કહ્યું કે ભાઈ તમે આ વસ્તુ તમે કઈ જગ્યા પર નીચી જગ્યાએ મૂકતા નહીં, ને કે ત્યાં બાપુની સ્થાપના થઈ જશે. તો એ વખતે એ ભાઈ બહુ સાચવીને પગપાળા ચાલતા મોરબી આમરણ ગામેથી મોરબી થઈ અને જાસકા ગામમાં એમને પ્રવેશ કર્યો. અને ગામમાં એવી જગ્યાઓ પહેલાં બહુ જગ્યા પડેલી હતી, જંગલ જેવું હતું. એટલે નાયક ભાઈઓએ આ સ્થાપના એ સમયે કરેલી. બરોબર છે. અને પછી એના પછી સ્થાપના કરી. એટલે એમાં દાવલ શાહ પીરે ત્યારે બાપુ એવું કહ્યું કે આ લીમડો થઈ જાય એટલે સમજી જાઓ કે બાપુની ત્યાં હાજર થઈ ગયા. બાપુની સ્થાપના ત્યાં થઈ ગઈ. હા, બાપુ ત્યાં હાજર થઈ ગયા એવું તમારે સમજી લેવાનું. એટલે લીમડાનું ઝાડ હાલમાં આપણે પ્રતીક છે, બહુ 500 વર્ષ 600 વર્ષ જૂનું છે. બરાબર છે. અને એ પ્રમાણે ગામમાં દરેક માનતા બાધા રાખે છે અને એની બાધા માનતા પૂર્ણ થાય છે બાપુની દુઆથી. લોકવાયકા પ્રમાણે એવું પણ કહેવાય છે કે જે લીમડાની સ્થાપના થઈ, જ્યારે અષાઢી બીજના દિવસે ધજાઓ ચડે છે, નેજાઓ ચડે છે બાપુને, ત્યારે લીમડાના થડમાંથી ઉપર છે કે થડમાંથી ધુમાડો નીકળે છે. આ બાબતે શું છે, થોડી માહિતી આપશો? એમાં એવું હતું કે 1969માં બાપુ એવો ચમત્કાર બતાવ્યો હતો કે લીમડામાં જેમ આપણે અગરબત્તી કરીએ, અગરબત્તીની જેવી એની થાય છે, ધુમાડો થાય છે, એ રીતે લીમડાના ઉપર ધુમાડો નીકળ્યો હતો 1969માં. પછી લોકોએ એવું કહ્યું કે આ તો ઝાડ જૂનું છે એટલે એમ કે એનું આ એવું થાય એમ કે. તો પછી એ વખતે કલેક્ટર, મામલતદાર, ટીડીઓ એવા બધા સરકારી કર્મચારીઓ અહીંયા હાજર થયા હતા. અને એમને જોયું એટલે એ લોકોએ આવી વાત કરી
એટલે બાપુની જે જગ્યામાં જેટલા ઝાડ હતા એમાંથી દરેક જગ્યામાં દરેક ઝાડોમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થઈ ગયો. એટલે ધુમાડો નીકળવાનું શરૂ થયું ત્યારે આ ધુમાડો 1-2 દિવસ માટે નીકળ્યો હતો કે પછી થોડા સમય માટે નીકળ્યો હતો? એટલે એમાં એવું હતું કે લગભગ તો ઓછામાં ઓછો 40 દિવસ સુધી ધુમાડો નીકળ્યો. 40 દિવસ 40 સતત દિવસ ધુમાડો સતત નીકળ્યા ધુમાડો. કર્યો હતો. હા, એ વખત તો ગામના દરેક લોકો આજુબાજુવાળા જાણતા દરેક લોકો ગાડીયા ભરી ભરી અહીં તો સાંજે સંધ્યા વેળા આરતીનો જે સમય થાય એ વખત તો લોકો બધા અહીંયા બહુ દર્શન કરવા આવી જતા ને એ વખતથી બહુ મહિમા વધી ગયો અને હાલમાં પણ બહુ આજુબાજુના ગામના લોકો પણ માને છે. એવું હિન્દુ મુસલમાન નહીં, હરેક કાસ્ટમાં હરેક માણસ અહીંયા દાવલશા પીને દર્શન કરે છે, એમની બાધાઓ માનતાઓ રાખે છે, એમનું કામમાં સફળતા મળે છે. અને એવું કોઈ જાત નહીં, હરેક જાત કાસ્ટવાદ નથી. કોઈ પણ જે કાસ્ટમાં હોય, ચાહે ભંગી હોય, ચાહે પટેલ હોય, ચાહે બ્રાહ્મણ હોય, ચાહે વાણિયો હોય, ચાહે પ્રજાપતિ હોય, ચાહે પટેલ હોય, ચાહે મોમેડન હોય, કોઈ પણ કાસ્ટનો અહીંયા બાધા રાખે છે તેની બાધા પૂર્ણ થાય છે. તમે આ માહિતી આપી એના બદલ આભાર. પરંતુ હવે અષાઢી બીજનો અહીંયા મહિમા છે. અષાઢી બીજના દિવસે તમે જે કહ્યું પ્રમાણે ગામથી લોકો દર્શન માટે ઉમટે છે, તો આની કોઈ ખાસ વિશેષતા? એની ખાસ વિશેષતા એવું છે કે આ લોકો ગામમાંથી પહેલાંના સમયમાં એવું નક્કી કરેલું કે જ્યારે અષાઢ સુદ બીજ આવે એટલે આપણે ગામના જે સરપંચ સાહેબ હોય, પંચાયત હોય, એમની આખી બોડી અહીંયા પંચાયતની વાગતા ઢોલે નિશાન લઈ અને અહીંયા આવે છે, એમનું નિશાન ચડે છે, ચડાવે છે એમનું. પછી ગામના જે મોમેડન લોકો છે, બાકી બીજા કોઈ નાયક ભાઈઓ છે, બીજા કોઈ છે જેને બાધાઓ કોઈને રાખેલી હોય એ પ્રમાણે પણ નિશાન અહીંયા ચડાવે છે. અને અષાઢ સુદ બીજનો અગાઉ હાલથી નહીં, વર્ષો પુરાનો આ એમ કે પરંપરાથી ચાલતો આવેલો આ દાવલશા પીરની જગ્યાનો એમ કે એમનો ઉજવાય છે. બરોબર બાપુ, તમે હમણાં એક વાત કહી કે નાયક ભવાઈ કરવા ગયા હતા અને ત્યાં આગળ મૃત્યુ પામ્યા હતા અને પછી સજીવન થયા. અત્યારની લોકવાયકા પ્રમાણે ને અત્યારની તારીખમાં પણ સૌપ્રથમ નેજો નાયકોનો ચડે છે, પછી બીજી વસ્તુનો નેજો ચડે છે. તો પ્રભુ એ જણાવશો કે નાયકોનો જ નેજો પ્રથમ ચડે છે, આવું કેમ? એટલે એમાં એવું છે કે નાયક ભાઈઓનું કહેવું એવું હતું કે ભાઈ આજે બાપાની સ્થાપના અમે કરેલી છે, દાદાની સ્થાપના કરી છે, અને એ લોકોનું કહેવું અને પછી ગામ આખું સમગ્ર થયું કે ભાઈ આ વહીવટ અમે કરી શકીએ એવું નથી. મુસલમાનનું એમ કે આ દાવલશા પીરની જગ્યા મુસલમાનનું કહેવાય, એટલે મુસલમાન ભાઈઓ આની વહીવટ કરે તો સારું, પણ નેજો અમારો પેલો ચડશે. એ ગામની બધી ભરમશાહીથી આજથી નહીં આદો અનાદિથી આ રીતે ચાલતો આવ્યો. બાપુ, નેજાની સાથે સાથે અહીંયા પબ્લિક ગોળ, શ્રીફળ, પછી ઘોડા આ બધું લઈને આવે છે. આ બધાની શું વિશેષતા? આમાં એવું છે કે હરેકની શ્રદ્ધાઓ અલગ અલગ હોય છે, જેને કહેવાય શ્રદ્ધા. જે માણસ શ્રદ્ધા રાખે કે બાપુ મારું આ કામ થઈ જશે તો હું ગોળ ચડાવીશ, પેડા ચડાવીશ, શ્રીફળ ચડાવીશ કે સાકર ચડાવીશ, ગમે તે કોઈ પ્રસાદ બાપુના નામનો હું ધરાવીશ. એટલે હરેકની શુભકામનાઓ બાપુ પૂરી કરે છે. એટલેથી આજે હરેક માણસ અલગ અલગ પ્રસાદ લઈને ધરાવવા અષાઢ સુદ બીજના દિવસે આવે છે. આવનારા સમયમાં દરગાહના વિકાસ કામ બાબતે કોઈ વિચાર વિમર્શ કોઈ વિચાર્યું છે કે કંઈ એટલે હા એવું વિચારેલું છે કે અમારું લગભગ 5 વર્ષથી અમારું વિચારધારણા ચાલી રહી છે કે આ બાપાની જે જગ્યા છે એનું નવીન બાંધકામ કરીને એક આલિશાન જગ્યા બનાવવાનો અમારો પ્રયત્ન ચાલી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા તીર્થયાત્રા ચેનલમાં અને દાવલશા પીરનો મહિમા જણાવ્યો લોકોને, એનાથી લોકોને જાણ કરી, લોકોને આશીર્વાદ આપ્યા, એ માટે આપનો ખૂબ નમસ્કાર. નમસ્કાર. पीर